હવે જોઈએ, ચલો ફંક્શનો કેવી રીતે ઓળખવા એ આપણે જોઈએ. તો પહેલું તો હોમવર્કમાં આપેલા છે એ વાક્યો જોઈએ કે જે હોમવર્કમાં આપેલા છે. જુઓ વાક્યો કેવી રીતે આપે છે હોમવર્ક. બરાબર. તો ઓફરિંગ એડવાઇસ, અહીંયા ઓફરિંગ એડવાઇસમાં શું આવે? ઓફરિંગ એડવાઇસ શુડ, ઓટ ટુ, હેડ બેટર. એક્સપ્રેસિંગ ચોઇસ, તો એક્સપ્રેસિંગ ચોઇસમાં વુડ રાધર. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, તો કોન્ટ્રાસ્ટમાં ધો, ઓલ્ધો, હાઉએવર, એઝ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, બટ, સ્ટીલ. પછી ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન, રિલેશન ટુ સમથિંગ, તો એમાં શું આવે? ઇન ઓર્ડર, અરે, સો ધેટ, સચ ધેટ અને સેમ એઝ. પછી ટોકિંગ અબાઉટ પર્પઝ, તો ટોકિંગ અબાઉટ પર્પઝમાં ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ. એના ઉપરથી આપણે જોઈએ તો ચલો પહેલું વાક્ય, આઈ વિલ જોઈન એન આર્મી ઇન ઓર્ડર ટુ સેવ ધ નેશન. તો શું છે આમાં? ઇન ઓર્ડર ટુ, તો શું હોય? ટોકિંગ અબાઉટ પર્પઝ. કોઠામાં જોઈએ એટલે ખ્યાલ આવે. યુ આર સિક, યુ હેડ બેટર ટેક રેસ્ટ, તો હેડ બેટર શું છે? હેડ બેટર, તો ઓફરિંગ એડવાઇસ. પછી ક્રિષ્ના બ્રોટ ધ સેમ પેન એઝ, તો સેમ એઝ, તો શું આવે? ટોકિંગ અબાઉટ પ્લેસ, પર્સન. ઇવન ઇફ, અમેરિકા સપોર્ટેડ, તો ઇવન ઇફ. કોઠામાં જો કોન્ટ્રાસ્ટ, શું આવે? તો કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ. પછી સંજના બ્રોટ ટુ રેડ મોર ટુ બી એ સ્ટુડન્ટ ઓફ આઈટીઆઈ, તો બ્રોટ ટુ રેડ મોર વધારે વાંચે છે શું કરવા માટે? બી એ સ્ટુડન્ટ રેડ મોર. શું લખ્યું છે? સંજના બ્રોટ ટુ રેડ મોર ટુ બી એ સ્ટુડન્ટ ઓફ આઈટી, બનવા માટે. તો સંજના વધારે વાંચે છે. 15, તો શું આવે 15માં? તો શા માટે વાંચે છે? તો વધારે વાંચવા માટે, તો રેડ. તો આવશે અહીંયા ઓફરિંગ સજેશન. બરાબર. પછી એ જ સંજના ધોની હેડ સચ એ ટીમ ધેટ ગોગુલી હેડ યર્સ એગો, તો સચ ધેટ, તો શું છે? સચ ધેટ, તો સચ ધેટ એટલે ખાસ કરીને શામાં આવે? ટોકિંગ અબાઉટ પર્સન, પ્લેસ. પછી આઈ વુડ રાધર, તો વુડ રાધર જોઈ લો કોઠામાં શામાં આવે? તો વુડ રાધર. એક્સપ્રેસિંગ ચોઇસ. ધો, ઓલ ધો, તો ધો શામાં આવે? કોન્ટ્રાસ્ટ. પછી વુડ રાધર, તો વુડ રાધર શામાં આવે? ખાસ કરીને એ આખું વાક્ય ના વાંચો તો પણ ખબર પડે. વુડ રાધર, તો શામાં? એક્સપ્રેસિંગ ચોઇસ. પછી અહીંયા પણ આર વી ઇન્ક્રીઝ ઇન્ટરેસ્ટ વિથ એ વ્યૂ ટુ, તો શામાં આવે? સમજી લો, ટોકિંગ અબાઉટ પર્પઝ. એટલે એ રીતે આની પાછળ દરેકની પાછળ જે આવતું હોય એનું નામ લખી દેવાનું. બરાબર. એની પાછળ લખો. એવીથી બીજું જો હોમવર્કમાં છે કે હેબિટ્યુઅલ પાસ્ટ, કમ્પેરિંગ પ્લેસ, કોન્ટ્રાસ્ટ. તો હેબિટ્યુઅલ પાસ્ટમાં શું હોય? ખાસ કરીને યાદ કરી લો. હેબિટ્યુઅલ પાસ્ટ, તો હેબિટ્યુઅલ પાસ્ટમાં યુઝ ટુ, કમ્પેરિંગ
પ્લીઝ તો હોય, હેર, એजेस, સો ધેન વગેરે. કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટિંગમાં ધો, ઓલ ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ એ કોઠામાં જોઈ લો. વોટ એવર ટ્રાય ઇન્ડિયા ટુ મેક પોવર્ટી ઇઝ નેવર. તો શું છે કોન્ટ્રાસ્ટ. તો એ હિમાની સચ ઇન વન ઓફ ધ EST છે તો કોન્ટ્રાસ્ટ. પછી વેન અમદાવાદ આઈ યુઝ ટુ કન્ડિશન ઇન ધ પાસ્ટ. બરાબર. પછી આઈ ટ્રાય મચ બટ કોન્ટ્રાસ્ટ. પછી સો ઇન્ટેલિજન્ટ કમ્પેરિંગ. પછી યુઝ ટુ હેબિટ્યુઅલ પાસ્ટ થઈ ગયું. એટલે આ રીતે ખબર પડે કોઠામાં ઓળખતો શીખો અને એના ઉપરથી પાછળ નામ લખો. તો અહીંયા નામ લખી દેવાના જે આવતા હોય. તો અહીંયા જો પહેલામાં શું આવશે કમ્પેરિંગ કોન્ટ્રાસ્ટ. પહેલામાં કોન્ટ્રાસ્ટ. બીજામાં કોસ્ટલિયર એટલે કે કમ્પેરિંગ. ત્રીજામાં કન્ડિશન અરે હેબિટ્યુઅલ પાસ્ટ. પાસ્ટ ટ્રાય બટ કોન્ટ્રાસ્ટ. પછી સો ઇન્ટેલિજન્ટ કમ્પેરિંગ. easier to habitual past. પાસ્ટ. આ રીતે દરેકે દરેક હોમવર્કમાં જે છે દરેકે આ હોમવર્કમાં છે તમારે તો એમાં પણ લખવાનું છે. આ પણ લખો. બરાબર. આ પણ વાક્યમાં કોન્ટ્રાસ્ટ ન લખવાનું છે તમારે. બરાબર. તો આ બધા જ વાક્યમાં કમ્પેરિઝન તરીકે જે આપે ફંક્શન તરીકે આ જે કંઈ આપેલું છે એ બધાય તમારે તૈયાર જે કોઠા ઉપરથી કોઠો તૈયાર કરો અને કોઠા ઉપરથી હોમવર્કમાં આ રીતે લખી શકો છો. હવે જોઈએ એક્સપ્રેસિંગ ચોઇસ, એક્સપ્રેસિંગ કન્ડિશન, રિપોર્ટિંગ. તો એમાં જો ટોલ્ડ છે તો રિપોર્ટિંગ. વુડ રાધર તો શું આવે એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એ જ રીતે ઇફ યુએસએ ઇફ અને વિલ છે તો પછી ખાલી કન્ડિશન. કન્ડિશન. પછી સ્ટે અધરવાઇઝ નહીં તો કન્ડિશન. અમે વુડ રાધર શું આવશે એક્સપ્રેસિંગ ચોઇસ. પછી the report say તો રિપોર્ટિંગ. એ જ રીતે અહીંયા પણ તમારે લખી દેવાનું છે.
આ રીતે તમારે અહીંયા પણ લખી દેવાનું છે. એટલે હોમવર્કમાં તમારે આ ફંક્શનો મોડે કરવાના છે. બીજું કે હોમવર્કમાં આ ફંક્શનનું જે PDF બનાવીને મૂકવું એ બધું જ હોમવર્કમાં તમારે લખવાનું છે. અને આ ફંક્શનનો 3 માર્ક્સનું તમારે પૂછાય છે. તો વાક્ય તમારે એ રીતે મોઢે કરવાના છે. બરાબર? તો આ રીતે તૈયાર કરવાનું છે.